છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ છે મારા બધા સબસ્ક્રાઈબરને. મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય અગાઉ હમણાં બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરા મારાથી જેવી બને છે ને એવી તમને સાદી સીધી રસોઈ બનાવીને બતાવું છું. મારું જેવું કિચન છે બધી તમને જેવી છે એવી રિયાલિટી બતાવું છું. જો આજે હું રોટલા બનાવું છું. આ બાજરાનો લોટ છે મેં ચાયરો છે. પાછું છે હજી લાગીને પટ્ટી તો કાઢી જ નથી, લાગી ગયું છે. લોટ તો બનાવવાનો ચાલુ જ છે. આ રોટલાનો લોટ છે મેં ચાયરો. અને આ છે ને આ પાલકનું શાક બનાવવું છું. જો પાલકનું ચણાનું લોટ વારે છે એટલે મેં આ જારી છે ને આ જારીમાં મેં ધોઈ નાખ્યું છે. આ વોશ કર્યું છે. હવે આને હું સુધારીને આનો વઘારું છે બતાવીશ ને રોટલા બનાવીશ. પાલકનું શાક ને રોટલા બનાવું છું. સાંજની રસોઈ છે. હાલો જો હું શાક વઘારું છું. જા ભાજી મેં પાછી બીજી વાર ધોઈ ફૂલ પાણીએ. ધોવાનું તો રાખવાનું છે. અત્યારે ચોમાસા જેવું છે ને આ મેં તેલ મૂકી દીધું છે. આ ભાજી ધોઈ નાખી છે ને આ લસણની ચટણી કરી છે. હું નાખીશ અંદર શાકમાં, વઘારમાં મૂકીશ. ખાસ થોડીક ઉપર નાખીશ, થોડીક વઘારમાં મૂકીશ. હમણાં તેલ આવી જાય એટલે શાક વઘારું છું. હવે તેલ આવી જાય ને એટલે વઘારું. હજી નથી એવું 5 મિનિટ લાગશે. અને તેલ બહુ લાગે છે. બહુ તેલ નથી ભાવતું. બહુ તેલ હોય ને તો ન ભાવે પછી શાકે. આજ પાલકની ભાજી બનાવું. હવે આવી જશે તેલ હમણાં. જીરું તો હું હાવ થોડુંક જ નાખું છું. નાનું જ નાખું છું જીરું. આ રાઈ જીરું નાખ્યું, આ રાઈ નાખું છું. રાઈ ને જીરું નાખ્યા તો બ્રાઉન થઈ જાય ને. જામનગરમાં તડકો જ નીકળતો નથી. રેડા આવીને રહી જાય. 3-4 દિવસ થઈ ગયા. તડકો નથી નીકળતો. રેડા આવે છે થોડી વાર. જો હવે આ જીરું અને રાઈ એટલા છૂટી જાય ને હવે હિંગ નાખું છું. હવે આ લસણની ચટણી છે. આ એટલે 3 પાણી 4 પાણી વોશ કરી દીધું મેં. પાણી નાખવું જ પડે. પાણી ન નાખવું ને. હવે જો આ લસણની ચટણી બીજી છે ને આ બીજી આટલી નાખી દઉં. આ ટમેટા ભાજીનું શાક બહુ સરસ થાય. અત્યારે રોટલાનું શાક ને લીલોતરી તો બહુ સારું. પણ લીલોતરીમાં એક ધ્યાન રાખવાનું, ધોવાનું બહુ રાખવાનું. ચોખ્ખાઈથી રસોઈ બનાવવાની તો વાંધો ન આવે. જો હવે હું આમાં છે ને મસાલા કરીશ. આ મીઠું નાખ્યું મેં. મીઠું, હળદર અને હવે મેં પાલકનું મને એમ છે કોઈ દી બનાવીને બતાવ્યું નથી. પાલકનું હવે જો તમને આવી રીતે કહું, પાલકનું તમે શાક બનાવો ને હવે આની અંદર તમારે ચણાનો લોટ છાંટીને કરવું હોય ને તો આમાં તમે ચણાનો લોટે નાખી શકો. હું રસાવાળો 2 શાક બન્યા છે. બીજું હજી બીજા બચ્ચા માટે તમને ખાસ બીજું બચ્ચા માટે મેથીનું કર્યું છે.
એને પાલકનું નથી ભાવતું. જો આને હું છે ને ચડવા દઈશ. કેટલું સરસ બન્યું જો, ટમેટા નાખીને રસાવાળું હાઈ ક્લાસ. આને આથી વિશેષ ન હોય. હાલો, ભાજીનું શાક થઈ ગયું છે. હું રોટલા બનાવું છું. ભાજીનું શાક, ભાજીનું એટલે પાલકનું કર્યું છે. હાલો, હું રોટલા હવે 2 રોટલા હમણાં બનાવું છું. ભાખરી છે પાછી હારવાર. રોટલાય છે ને ભાખરી છે, 2 છે. ડબલ રસોઈ છે. હાલો, જો હવે રોટલા બનાવું છું. આ ચાનકા મૂક્યા છે મેં. સારું છે, હાથ નથી, મને હાથ જ ફાવે છે રોટલા બનાવવા. આ હાથ હોય ને તો હું ન બનાવી શકું. હાથમાં દુખાવો થાય, થોડોક લાગી ગયું છે. ડબલ લાગી ગયું છે મને. હાઈ ક્લાસ રોટલા બનશે. લોઢી હોય ને, આ તાવડી હોય ને તો કયું ને તમારે ઓલા થઈ ગયા હોય. ચૂલો હોય, તાવડી હોય. શિયાળામાં પાછું શું છે, શિયાળામાં મને ચૂલો બહુ ગમે. અત્યારે શું ચોમાસું છે ને, ચોમાસાનું બહાર ચૂલો નથી પેટાય એમ. આ ચાનકા છે. હવે બધા એ અમારા ગામડાની રીત છે. પહેલાં તમે રોટલા બનાવો ને, કૂતરાને ચાનકા બનાવવાના. જા સરસ રોટલા આવે. આમાં એક ગ્લાસ હવે થઈ જાય હમણાં. ગામડાનું જીવન છે ને એ બહુ સરસ જીવન છે. કારણ કે અમે તો અમારું બચપન તો ગામડામાં જ વીત્યું છે. હું ગામડામાં 20 વર્ષ ગામડામાં રહી. મેરેજ થયા ને ત્યાં સુધી મારા 20 વર્ષે મેરેજ થયા. તો હજી એમ થાય કે ગામડા જેવી મજા ન આવે ક્યાંય. બધી જ્ઞાતિના ભેગા રહેતા હોય, એક નહીં બધી જ્ઞાતિના, પણ એટલી રહેવાની મજા આવે ને. હું એકવાર ફ્રી થઈશ ને કે આખો બ્લોગ બનાવીશ ગામડા વિશે. આખો બ્લોગ ગામડા વિશે બનાવીશ કે ગામડાનું જીવન કેવું હોય. એ ખાસ બ્લોગ બનાવીશ. એક દી આ રસોઈનો બ્લોગ નહીં બનાવું, પણ આ વિશે બનાવીશ, ગામડા વિશે. કારણ કે મારી જૂની હોય, યાદગીરી હોય. તો કેવા સરસ રોટલા તોય. અમે તો સગડી પર સિટીમાં આવ્યા ને, આજે એમ માનો ને, આજે 40 વર્ષ પહેલાં અમે સગડી ઉપર રસોઈ બનાવતા.
અને મારી એને જૂના હશે ને એને ખબર હશે પ્રાઇમસ આવતો, ઓલા 3 સ્ટેન્ડવાળો પ્રાઇમસ આવતો, ઓલો અવાજ કરે એવો પ્રાઇમસ આવતો, એ પ્રાઇમસે ચા બનાવી. આવી જિંદગી સિટીમાં આવી જ રીતે બધા જીવતા હતા એમ. એવું નથી કે શહેરમાં કે ગામડામાં. સિટીની જિંદગી બહુ સાદી સીધી જિંદગી હતી. જો બહુ સરસ રોટલો બન્યો છે. હમણાં આ રોટલો જોજો કેવો ફૂલશે. આ સેટ નથી રહેતી ને એટલે હું આ ગ્લાસ રાખું છું. આ સેટ નથી રહેતી લોટી. હવે જો આ કેટલો સરસ ફૂલશે એકદમ. આ એક ગ્લાસ જો. હું એમ કહું કે તમે સિટીમાં રહેતા હો, શહેરમાં, તો તમે ગામડાની છોકરી શું કામ ગોતો છો? ગામડાની છોકરી એટલે ગોતે છે કે ગામડાની દીકરી હોય ને બધી રીતે ડાય હોય. કામકાજમાં બધી રીતે તમારું ઘરનું સંભાળે, વડીલ હોય એની સેવા કરે, બધુંય. જો આ બીજો રોટલો મેં નાખ્યો, આ કેવો થયો એક ગ્લાસ. જો આ શાક જો બની ગયું છે, શાક બતાવો. આ એક ગ્લાસ બન્યું જો. આ એક ગ્લાસ જો. આજે આ પાલકનું શાક બનાવ્યું છે, ટેસ્ટદાર બનાવ્યું પાલકનું. અમે એને દરબારી શાક કહીએ. અમારા દરબાર હારે સંબંધ, બધા હારે સંબંધ છે અમારે. અમને બધા હારે ફાવે, બધી જ્ઞાતિ હારે શાંતિથી પ્રેમથી રહેવાનું. આપણે બધા એન્ડમાં ભાઈઓ જ છે બધાય, કોઈ યાર ઓલું નહીં રાખવાનું. અમારા અહીં ગ્લાસમાં આડું રટલે રાખવું પડ્યું છે. આ ગ્લાસ રહેતો નથી. આમાં શું છે, મારું રૂટિન બતાવું છું, એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું કાંઈ નહીં. મારું રૂટિન જે રસોઈનું છે એ. આ ઘણા બધા હોમ બ્લોગ બનાવતા હોય ને, બધા ઘરનું બધું બતાવે એવી રીતે બ્લોગ બનાવતા હોય. મારે શું છે, ઘરની અંદર એવું છે 2 જણા હોય ને 2 જણા ન હોય ને એવું બધું. પાછું કોઈ બ્લોગ બનાવી દેવાવાળું ન હોય, છોકરા હોય ના હોય, એટલે પછી મારી રીતે આ રસોઈનું બનાવું. આ સરસ શાકે થઈ જવા એવું છે. આ રોટલા હવે હું પછી શાકે બની ગયું છે, સરસ બની ગયું છે શાક. જો આ એક ગ્લાસ હમણાં રોટલો બની જશે. જો વાની યારે ડુંગળીનું કાચું બનાવીશ, ગોળ ઘી હશે. હા જો આ બની ગયો રોટલો. હા કેમેરામેન ભાગી જાય છે, ગરમી થાય છે ને તો કેમેરામેન ભાગે છે. કેમેરામેનને ચૂલા કે નથી રહેવું, ગરમી થાય બહુ. જો કેવા રોટલા લ્યો, તમને લાગે આવા 12 જેવા બનાવો. હાઈ ક્લાસ જો ફૂલકા કેવા સરસ બન્યા. લોઢીના રોટલા છે તોય મસ્ત બન્યા છે. શાક બની ગયું છો હાઈ ક્લાસ. જો સરસ બની ગયું. હાલો જો આજે છોકરાઓ જો આ ગરમ રોટલો હાલો આ તાવડી ઉપરથી ઉતાર્યો છે હાઈ ક્લાસ. આ તો બહુ ગરમ રોટલો છે, તાવડી ઉપરથી ઉતાર્યો છે આ ગરમ. ઘી નથી ચોપડ્યામાં. છોકરાઓ છે ને ઘી ચોપડેલું અમુક ખાય છે, અમુક નથી ખાતા. તો હાલો આ પાલકનું શાક છે, પાલકનું શાક, આ ગોળ ઘી, આ રાયતા મરચાં છે, રાયતા મરચાં અને આ રોટલા અને આ છાશ. તો છોકરાઓ મધર્સ બ્લોગમાં બા તરફથી સ્વાગત અને આશીર્વાદ. ને મારો બ્લોગ જરૂર તમે જોજો અને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમે આજે પાલકનું શાક અને રોટલા બનાવ્યા છે ને ગોળ ઘી, રાયતા મરચાં અને છાશ. તો મારો આ બ્લોગ કેવો લાગ્યો, મારી આ રસોઈ કેવી લાગી, કાઠિયાવાડી રસોઈ બનાવી છે. તો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ લસણવાળું શાક ઉંમરવાળાને તો બહુ જ ભાવે ને. અમારે તો તમે માનશો નાના છોકરાએ ખાય છે, એક બે નાના છોકરાએ ભાજીનું શાક ખાય છે. તો બાય બચ્ચો, મારે બસ